હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ 7 સમયની સંપૂર્ણ સમજ મેળવશું. તો ચાલો શીખીએ પ્રવૃત્તિ 7 સમયની સમજ. શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય નોંધો. બેલ શા માટે વગાડવામાં આવે છે? અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે? શિક્ષકશ્રી સાથે માર્ગદર્શન મેળવી રેત ઘડી તૈયાર કરો. અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તેની નોંધ કરો. શિક્ષકની મદદ વડે ઘડિયાળનું મશીન મેળવી વર્ગમાં પૂઠા પ્લાસ્ટિકની ઘડિયાળ બનાવી વર્ગખંડમાં લગાવો. સવારે ડેરીમાં દૂધ ભરવાનો કે લેવા જવાનો સમય નોંધો. સવારે ડેરીમાં 6 વાગ્યે દૂધ લેવા માટે જઈએ છીએ. સાંજે ડેરીમાં દૂધ ભરવાનો કે લેવા જવાનો સમય. સાંજે ડેરીમાં 5:30 વાગ્યે દૂધ લેવા માટે જઈએ છીએ. તમારી આસપાસ સવાર કે સાંજ મંદિરની પ્રાર્થનાનો સમય નોંધો. સવારે 6:30 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મંદિરમાં આરતી થાય છે. ગામમાં આવતી બસના સમય જાણો અને નોંધો. સવારનો બસનો સમય 5 વાગ્યે, 7 વાગ્યાનો અને 10 વાગ્યાનો છે. બપોરે બસનો સમય 1 વાગ્યે, 3:30 વાગ્યે અને 5 વાગ્યે. શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય નોંધો. શનિવારે સવારનો શાળામાં બેલ વાગવાનો સમય 7:15 વાગ્યાનો છે. ત્યારબાદ 7:30 વાગ્યે, 8:15 વાગ્યે અને 9 વાગ્યે, 9:30 વાગ્યે, 10:15 વાગ્યે અને 11 વાગ્યે. શનિવારે બપોરે શાળામાં બેલ વાગવાનો સમય 11:15 વાગ્યે, 11:30, 12:15, 1 વાગ્યે, 1:30, 2:15 અને 3 ને. બેલ શા માટે વગાડવામાં આવે છે? શાળામાં પ્રાર્થના સમયે 1 તાસ પૂરો થયાના સંકેત માટે, રિસેસ માટે, છૂટવાના સંકેત માટે, રાષ્ટ્રગીત માટે તૈયાર થવા માટે બેલ વગાડવામાં આવે છે. અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે? એના જવાબમાં લખી શકાય હા. બેલ વગાડીને સમયની જાણકારી આપવા માટેની વ્યવસ્થા ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, જેમ કે મંદિર અને ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, હવાઈ મથક, સિનેમાઘર, બગીચા, કારખાના અને ફેક્ટરીઓ, હોસ્ટેલ અને બોર્ડિંગ સ્કૂલો, નૌકાદળ અને જહાજો અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે. રેતકડી બનાવવાની રીત. 2 નાની બોટલ લો. બંને બોટલના ઢાંકણામાં મધ્યમાં એક નાની સ્ટ્રો જેટલા જ કદનું છિદ્ર બનાવો. સ્ટ્રોને બોટલની ઊંચાઈ પ્રમાણે કાપો. સ્ટ્રો બોટલના ઢાંકણમાંથી પસાર કરીને થોડીક અંદર અને બહાર નીકળી રહે તેવી રીતે કાપો. કાપેલી સ્ટ્રોને બંને ઢાંકણના છિદ્રોમાં ફિટ કરો. સ્ટ્રો ઢાંકણની બંને બાજુથી થોડી જ બહાર નીકળવી જોઈએ. બંને બોટલના ઢાંકણોને સ્ટીકર અથવા ટેપથી સારી રીતે જોડો, જેથી રેત એક બોટલમાંથી બીજી બોટલમાં સરળતાથી પસાર થઈ શકે. એક બોટલમાં ફનલની મદદથી રેત ભરો. બંને બોટલના ઢાંકણોને મજબૂતીથી બંધ કરો. ત્યારબાદ બોટલને ઉલટી કરો અને રેત કેવી રીતે વહી રહી છે તે જુઓ. આ રીતે રેત ઘડી બનાવી શકાય. અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તેની નોંધ લો. અગાઉ સમય જોવા માટે સૂર્ય અને ચંદ્રની દિશા દ્વારા સવાર, બપોર, સાંજ અને રાત્રિનો અંદાજ લગાવવામાં આવતો હતો. આ ઉપરાંત વસ્તુના પડછાયા દ્વારા પણ સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો. રેતઘડી અને જલઘડી દ્વારા પણ પહેલાંના સમયમાં સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.